રાધનપુરમાં સરકારી જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે। વોર્ડ નંબર 5માં ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। આજે વહેલી સવારે તંત્ર ત્રાટક્યું હતું। 5734 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી છે, ત્યારે બલોચવાસમાં 40 વર્ષ જૂના દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ કામગીરી કરવામાં આવી છે। જાણ કર્યા વગર મકાન તોડવામાં આવ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। અમારે રહેવા માટે હવે કોઈ જ આધાર નથી રહ્યો। સરકાર અમને રહેવાની વ્યવસ્થા કરી આપે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। રાધનપુરમાં બિન અધિકૃત કરેલ દબાણમાં દાદાનું બુલડોઝર પહોંચ્યું। વોર્ડ નંબર 5માં જે પણ ગેરકાયદેસર દબાણો હતા તે તોડીને અને જમીન ખાલી કરવામાં આવી। હવે 50 વર્ષથી મારા સાસુ સસરા અહીંયા રહે। અમને અહીંયા આગળ 2-3 વાર નોટિસો આપી કે તમે ખાલી કરીને, એના પહેલા અમે ખાલી કરીને જતા રહ્યા હતા। પછી પાછા અમે આવતા રહ્યા 4 મહિનાથી અમે ભાડા ભરીને અમે હમણાં આવ્યા ને પાછા આવ્યા કે તમે હવે ખાલી કરી નાખો। પણ ખાલી કરો, પણ અમને કઈ જગ્યા આપો, કઈ રહેવાની વ્યવસ્થા આપો। અમે ક્યાં જઈએ? અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાશું? અમને કઈ સરકાર તરફથી અમને કઈ સહાયતા આલો, અમારું મકાન પાડો, પણ અમારા પાડીને કઈ ગમે ત્યાં સહાયતા કરી આલો અમને। અમારે બીજું કંઈ નહીં જોતું। અમારું ભલે અમે કશું નહીં કહેતા, અમે પોલીસવાળાઓને કશું નહીં, તમે શાંતિથી પાડે અમને કંઈ રહેવાની સગવડ કરી આપો। અમે અત્યારે જો બહાર છીએ, અમારા બાલ બચ્ચા ક્યાં જશે? અને છેલ્લા આ લોકો 40 વર્ષથી અહીંયા રહે છે અને 20 થી 22 ઘર, એકાદ બે નોટિસ આપી અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ લોકોને મકાનો પાડી નાખેલા। અને અત્યારે કોઈ એવું આશ્વાસન નથી આપતા કે આ લોકોને પાછળથી કાંઈ આપશું કે નહીં આપી। એટલે અમારી તો માંગ છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પછી પાડે, પછી ડિમોલિશન કરે તો અને અમે લોકો શાંતિથી આ લોકોને પાડવા દીધા છે। ના કોઈ શોર ના સળાવો। અમે પોલીસ સામે કે કોઈના સામે બી અમે કશું કોઈ બોલ્યા નથી, પણ આ લોકોએ આવી અને અમારા મકાનો પાડી દીધેલા છે।